હમણાં 3-4 દિવસ પહેલા ફ્રી ફાયર ની અંદર એક અપડેટ આપવામાં આવ્યું, જેમાં એક આપણા ગાયુના માથા કપાઈ જાય ને એના માથાના જે ઢગલો હોય એ માથાના ઢગલા ઉપર એક ડાગલો સૂઈ જાય છે, એવું આખું એક એનિમેશન અંદર ટાઈપ કરવામાં આવ્યું, એક અપડેટ કરવામાં આવ્યું, જેના લીધે આખા ભારતની અંદર ફૂલ વિરોધ થઈ રહ્યો હતો ફ્રી ફાયરનો. અને અચાનક જ તે આ ગરીના વાળાએ જાણતા કે અજાણતા, હવે નક્કી આપણે કરવાનું છે, જાણતા કર્યું છે કે અજાણતા, કારણ કે ઓલ ઓવર વર્લ્ડમાં 50% વધારે લોકો યુઝર જે આપણા ભારત દેશના છે, અને એમાંય તે હું કહી શકું કે 35% જેટલા હિન્દુઓ આને યુઝ કરે છે, ફ્રી ફાયર ગેમ રમી રહ્યા છે. છતાંય તે આ લોકોએ આવું એનિમેશન ટાઈપ કર્યું. આ લોકોને ખબર છે કોની આસ્થા કોની સાથે જોડાયેલી છે, છતાંય આવી ભૂલ કરે તો આ એકદમ માની ન લેવી જોઈએ. આ ગરીના વાળાએ 2 દિવસની અંદર આ અપડેટ હટાવી દીધું છે, પરંતુ આની ઉપરથી આપણે એક વસ્તુ શીખવા મળી કે આ ગરીના વાળાની કે ફ્રી ફાયર વાળાની માનસિકતા કઈ રીતની છે. બરાબર છે. ઘણા બધા લોકોએ આ જે અપડેટ જોયા પછી ઘણા બધા લોકોએ ફ્રી ફાયર અનઇન્સ્ટોલ મારી દીધી. જે પોતાના ધર્મ પ્રત્યે તુષ્ટ છે એવા લોકોએ આનો વિરોધ કર્યો. એ બધાનો દિલથી હું સેલ્યુટ કરું છું, અને હજી પણ કહું છું કે આ લોકોની માનસિકતા બહુ ખરાબ છે. બરાબર છે. આપણે આ ગેમ રમવી ન રમવી એ આપણી ઉપર આધાર છે. બને એટલો હરેક મિત્રોને આ વિડીયો શેર કરો, જેનાથી હરેક લોકો જાગૃત બને ને પોતાના ધર્મ પ્રત્યે તુષ્ટ બને. અને ગાય હંમેશા આપણી માતા છે, અને એ માતા ઉપર જો કોઈ આંગળી ચીંધે ને તો એ કદાચ ગેમ છે આ તો, બાકીની આંગળી પણ કાપી નાખવાની હિન્દુઓમાં શક્તિ હોવી જોઈએ. ભલા માણસ.